देखो गाइस ટ્રાફિક ही ટ્રાફિક. બહુ ગળદી છે, બહુ એટલે બહુ. હરિદ્વારમાં એન્ટર થયા ને ત્યારની પાણીપુરી કરતી હતી. અહીંયા નોણે મને 20 રૂપિયાની 4 જ પાણીપુરી આપી. જેવા નીકળ્યા ને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. જોઈએ અમે 15 મિનિટમાં ને પહોંચી જાય તો, બાકી રિક્વેસ્ટ કરવી પડશે અંદર જવા માટે. હે ગાઈસ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, બધાને વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું ભાઈ હરિદ્વારમાં. અમારી મસ્ત મજાની જે અમારી જગ્યા છે કે જેની પેલાની હરિદ્વારની વ્લોગ જોયો હોય એમાં ભાઈ અમે આ દેખાડી જગ્યા. અમે બહુ નિરાશ થઈ ગયા હતા અહીંયા આવીને કે અમને ભાઈ આ જગ્યા ન મળી યાર. પણ પછી અમે છે ને અહીંયા આવીને અમારી ઓળખાણ કાઢી કે ભાઈ કાકામાં ગયા વર્ષે આવ્યા હતા, અમે અહીંના કાવડિયા નથી, અમે ગુજરાતી છીએ, અમે કેદારનાથ હતા. પછી એ લોકો અમને જગ્યા બાકી નથી આપતા. અમે કેદારનાથ આવ્યા તો અમે કાવડિયા જેવા લાગતા હતા એટલે નથી આપી જગ્યા. જો મારું નાક ફાટી ગયું. આખા બધા કાળા ને સીધા તેમ કે મન સનબંધ ઉપર કરે, સનબંધ થોડીક નાક ઉપર એક જ જગ્યાએ થાય. પણ એ બધી વાત પછી આજના વ્લોગમાં છે ને અમે તમને હરિદ્વારની માર્કેટ દેખાડશું અને ઘાટે જશું તો તમને ઘાટ દેખાડશું. જશું તો અત્યારે બહુ ગળદી છે ને કાવડિયાની તમને બાદ તમને ખાલી ગળદી દેખાડો કેટલી ગળદી છે. અમે જ્યાં સ્ટે કર્યો છે ને ખાલી એટલી જ તે એક વિભાગ ખાલી છે, બાકી બધી જગ્યાએ એટલે કાવડિયા જ છે. હમણાં તો કાવડિયા ખરાબ હોય પણ બધા કાવડિયા વિચિત્ર છે ભાઈ, બધા અહીંયા ઘણા બધા તો મતલબ પહેલા જેવું નથી. તો ભાઈ આપણે તમને મસ્ત મજાની બજાર વિઝિટ કરાવશું અને જઈએ પેલા દાદરો ઉતરીએ અમે. હા, કેમ કે અમાર બેયના પગ છે ને હજળ થઈ ગયા પગ અમારે એટલે હજળ થઈ ગયા ને તમને હમણાં દેખાડશું અમે કેવી રીતે હાલીએ છીએ. देखो गाइस ये उतर रहा है मेरा पट्टा. केदारनाथ इफेक्ट हमारी शक्ति वही गई. તો આ બધા 4 પગે થઈ ગયા છીએ હલવા વાળા. અમારી તસરીફ शक्ति वही गई हमारी. આ જો અને હવે ભક્તિ કરવી પડશે તો શક્તિ આવશે હીરોને. એ મને સિદ્ધાર્થ જેટલો વાંધો નથી હોય તો લે હા એકી વેકી રમતા હે. આ હીરો આવે છે. મને એમ કઈ વાંધો નથી સિદ્ધાર્થ જેટલો, એમ તો હું સ્ટ્રેટ હતું. બોલો રિવ્યુ આપો. कुछ नहीं रिव्यू, थैंक यू. તો ભાઈ આ છે ને પંજાબ સિંહ ક્ષેત્રની ધર્મશાળા છે, એની બહાર નીકળતાની સાથે જ જો આમ ટ્રાફિક ही ट्रैफिक. અહીંયા બહુ વધારે ટ્રાફિક છે. જहाँ देखो जहाँ तक नजर जाए वहाँ तक કાવડિયા દેખાય આમ જો બધે આજુબાજુ તમે ખાલી માહોલ જોવો. આ જો ઘૂંઘરું મળે તો કીધું નહીં. પણ આ બહુ મોટા મોટા છે, નાના નાના લેવા. અને હજી અહીંથી છે ને પાછું હરકી પોડી જે છે ને 1.5 કિલોમીટર જ છે, એટલે આ એરિયા વધારે ટ્રાફિક છે. અને બધી વસ્તુ આ લોકોની જ મળે છે અહીંયા, નકરું એનું જ છે બધું. ખાલી આ બાજુનો માહોલ તમે ચેક કરો, આમ જો આ બાજુથી જો બધા કાવડિયા આવે અહીંયા રોડ ઉપર બધા હોઈ ગયા છે આમ કાવડિયા, કારણ કે થાક લાગે ભાઈ. તો આમ જો બધા જાય કાવડિયા. તો ભાઈ અમે પબ્લિકથી બચાવતા પહોંચી ગયા છીએ હરિદ્વારની માર્કેટમાં, કે જ્યાં છે ને થોડીક અમારે શોપિંગ કરવાની છે. આનો બી વ્લોગ મેં પહેલાં મૂકેલો છે ભાઈ. આ માર્કેટમાં છે ને તમે જો પૂજાની સામગ્રી, કપડાં, પછી આ બાજુ કપડાં, પછી પૂજાની સામગ્રી, હરિદ્વારનું ફેમસ ખાવાનું રબડી, લસ્સી, એ ટોટલી બધી જ વસ્તુ મળી રહેશે. પછી આવી રીતે આયુર્વેદિકની દુકાન પણ હોય છે, ત્યાં પણ ઘણી બધી વસ્તુ મળી રહેશે. અને આ માર્કેટ બહુ લાંબી છે, તમારે ઘણી બધી વસ્તુ મળી રહેશે ને પ્લસ અહીંયા પ્રાઇઝિંગ પણ થાય છે, એ પણ તમે કરાવી શકો છો. અને જો અમારા મેડમ ઊભા રહી ગયા. બાકી અહીંયા તમે હાઈલા જાઓ, માર્કેટ પૂરી નહીં થાય તમે પૂરા થઈ જાઓ. સિસ્ટમ બહુ જો બધી અલગ અલગ વસ્તુ મળશે અને મસ્તી બધી વસ્તુ બી સારી હશે, તમે અહીંથી લઈ જઈ શકો. જો ફોટો મળશે પછી કેદારનાથ. પણ આ સિઝન જો ને કાવડિયાની સિઝનમાં, આ કાવડિયાની સિઝનમાં હરિદ્વાર નહીં આવવાનું, પછી આવજો. બહુ ગળદી છે, બહુ એટલે બહુ. એટલી ગળદી મેં પહેલી વાર જોઈ છે હરિદ્વારમાં. જો આવી બધી વસ્તુ અલગ અલગ મળતી રહેશે. અડધી કલાકની મહેનત પછી અમને એ દુકાન મળી ગઈ છે કે દુકાને તમારે જે પર્સ લેવાના તે ગયા વર્ષે આવ્યા હતા કે ભાઈ જો અહીંયા ઘણા બધી ટાઈપની વેરાયટીના પર્સ છે. અને હીરવાએ ભાઈ આ સિલેક્ટ કર્યું છે. કેટલા રૂપિયા કીધા એના? 350 રૂપિયા. અને જુઓ આમાં અલગ અલગ ઓલા કહેવાય ને હિમાલયન એ ટાઈપના બી છે અને ઘણી બધી વેરાયટી છે. ઇન શોર્ટ તમે આવશો ને તમને વેરાયટીની કમી નહીં થાય, બહુ બધી વસ્તુ છે, તમે કાંઈક લઈને તો જાશો. દુકાનનું નામ તો લખ્યું નથી,
પણ અંદર છે. અમને એમ વિચાર આવતો હશે કે અમે આટલું બધું ફરીને કેમ આ દુકાન ગોતો જાય, એનું રીઝન છે અહીંયા જે પ્રોડક્ટ મળે છે ને એ કાંઈ નથી મળતું. જો આ બેગ જુઓ, ખાલી આ બેગ જુઓ, બે સેમ જ છે, બટ આની ક્વોલિટી છે ને આપણે જે લઈએ ને એની કરતાં બહુ અલગ છે. પ્રાઇઝિંગ નો ડાઉટ થોડીક હાઈ છે, 550 રૂપિયા છે, પણ ક્વોલિટી બહુ સારી છે. તમે યુઝ આરામથી ને વ્યવસ્થિત રીતે કરી શકશો. હવે હીરવા કન્ફ્યુઝ છે કયું લેવું. કયો કલર લઉં એમ? હા, હવે અમે લોકો જઈએ છીએ ગુજરાતી ગલીમાં. અમે જ્યાંથી બાઇક રેન્ટ ઉપર લીધી ને બાઇક રેન્ટ ઉપર લેવા જઈએ છીએ. કાલના અમારા પ્લાન બહુ મોટા છે, પણ આ એમ જુઓ તમે પબ્લિક જુઓ. તમે તો પબ્લિક જોઈને થાકી ગયા ને તમે સાંભળીને થાકી ગયા છે. પબ્લિક જુઓ, પબ્લિક કેમ કે પબ્લિક જ એટલી છે. આમ જો આમ કાવડિયાની પબ્લિક. હરિદ્વારમાં એન્ટર થયા ને ત્યારની પાણીપુરી કરતી હતી. આ પાણીપુરી ખાઈ લીધી, બમરા ભરાઈ ગયા ને. સારી છે. હરી છે તારું મોઢું કે સારી નથી એમ પડી. તો કહું છું, તમારું મોઢું નીકળે હસતું ન રહે. પૂરી ઓલી તળેલી છે એટલે. એ તો એ જ મેં જ કીધું, નો મજા આવે. તો મારે પાણીપુરી ખાઈ લીધી પાણીપુરી. મેં છે ને અહીંથી ઓર્ડર કર્યું છે કેસરી ફાલુદા. આ મને એક શોપ સારી લાગી, વ્યવસ્થિત શોપ છે, એટલે મેં અહીંથી ઓર્ડર કર્યું છે. જોઈએ હવે ટેસ્ટ કેવો આવે છે. તારે કાંઈ ખાવું છે? એટલે આપણે ગુજરાત કરતા મોંઘું છે અહીંયા. તો આપણે ગુજરાતમાં 20 રૂપિયાની 6 મળે, અહીંયા તો આણે મને 20 રૂપિયાની 4 જ પાણીપુરી આપી. અને એમાંય તે છે ને હે ચણાય તે નહીં અને ઓલુંય નહીં, ડુંગળી. એને એમ કીધું કે અત્યારે શ્રાવણ હાલે છે એટલે ડુંગળી ન હોય. તો ભાઈ કંઈક આવું છે કેસરી ફાલુદા અને ટીલા કુલ્ફી. ટીલા અને ભાઈ બિલે જોઈ લો તમે. કેસરી ફાલુદાનું બિલ છે ને 103 રૂપિયા છે, જીએસટી સાથે 90 રૂપિયા આવે છે, 4 રૂપિયા જીએસટી લાગે. અને આ છે કુલ્ફી. હજી એક આઈટમ આવે છે, હજી એક આઈટમ કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ. હા, કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ. અને હીરવાના લેક્ચર શરૂ થઈ ગયા છે ભાઈ. હા ના હા, બરોબર. એન્ટર થઈ ગયા છીએ ગુજરાતી ગલી, કે અહીંયા તને બધું ગુજરાતી જ વસ્તુ મળશે. કે ભાઈ જેને ગુજરાતી ફિલિંગ હરિદ્વારમાં લેવી હોય એની માટેની ગલી છે ભાઈ, ગુજરાતી ગલી. હે ગોલું ગુજરાતી ગલી એમ. અહીંયા તમને બધું ગુજરાતી ખાવા પીવાનું મળી રહેશે. અને જો આ ગુજરાતી ધર્મશાળા છે અહીંની. આ ધર્મશાળા છે ને ક્યારેક જ ખાલી હોય, તમારે એડવાન્સ બુકિંગ કરીને આવવાનું તો તમને જગ્યા મળે. અને શુદ્ધ શાકાહારી ગુજરાતી જમવાનું મસ્ત મજાનું મળતું હોય છે. પણ અમે તો અહીં નથી રોકાણા, અમે પંજાબ સિંહ ક્ષેત્ર રોકાણા. ત્યાંથી છે ને ઘાટ નજીક છે એટલે અમે એ જગ્યાએ રોકાણા છીએ. હવે અત્યારે અમે એ જગ્યાએ જઈએ છીએ કે જ્યાં અમે બાઇક ઉપર રેન્ટ ઉપર લીધી હતી. પ્રાઇઝિંગ જોઈને પ્રાઇઝિંગમાં કંઈ વધઘટ હોય છે કે નથી હોતી. બાકી આજુબાજુ બધું તમને ગુજરાતી જ મળશે. જો ફરતે એકલું ગુજરાતી. મેં કામ કર્યા હતા ને ઓલમોસ્ટ અમારી કલાક જતી રહી. અને ભાઈ આ જો ઘૂમો બાઇક એન્ડ સ્કૂટર રેન્ટલ સર્વિસ કરીને જગ્યા છે. ત્યાંથી અમે દર વખતે બાઇક લઈએ છીએ રેન્ટ ઉપર. થોડીક વાર શાંતિ રાખો, મને બ્લોગ બનાવવા દો. તો આ વખતે મેં છે ને પાછી હન્ટર લીધી છે અને બર્ગમેન લીધી છે. હન્ટરની પ્રાઇઝિંગ છે, કેટલી પ્રાઇઝિંગ છે હન્ટરની? હન્ટરની છે આપણા માટે 1300. હા, હન્ટરની પ્રાઇઝિંગ 1300 રૂપિયા છે. આની 800 રૂપિયા પ્રાઇઝિંગ, સોરી 900 રૂપિયા પ્રાઇઝિંગ છે. એટલે ભાઈ મેં તમને કીધું હતું ને સિઝન પ્રમાણે પ્રાઇઝિંગ અલગ અલગ થતી રહેતી હોય છે. આ વખતે આ પ્રાઇઝિંગ પે કરી છે અને યસ 1500 રૂપિયા હતા પણ મને 1300 રૂપિયા આપી છે. અને વરસાદ શરૂ થઈ ગયો છે એટલે પહેલાં મેં પહોંચી જાય અમારી જગ્યાએ ધર્મશાળા, પછી તમને બધી વિગતવાર વાત કરું. ભાઈ અમારા છે ને ભાઈ નસીબ એટલા જોર કરે છે ને એની કોઈ હદ જ નથી. અમે મસ્ત મજાની ત્યાં બાઇક રેન્ટ ઉપર લેવા ગયા, બધું કામ કર્યું. જેવા નીકળ્યા ને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો અને અહીંયા પહોંચ્યા ને પાછા ધર્મશાળાએ તો વરસાદ બંધ થઈ ગયો. એટલે હવે અમે જઈએ છીએ જમવા. સમય થઈ ગયો છે રાતના 10. અને પ્રાઇઝિંગની હું તમને વાત કરું તો ભાઈ હન્ટરના છે ને અમે 1300 રૂપિયા પે કર્યા છે, 1500 રૂપિયા પ્રાઇઝિંગ હાલે છે. પણ અમે ગયા વર્ષે અહીંથી લીધું હતું ને તમે વિડીયો દેખાડ્યો ત્યારે એ લોકો માન્યો, પછી લોકોએ પ્રાઇઝિંગ ઓછી કરી. અને બીજું તો છે ને અમે બર્ગમેન લીધી જેને અમે 900 રૂપિયા પે કર્યા. આ પ્રાઇઝિંગ છે ને એક દિવસની પ્રાઇઝિંગ હોય છે, 24 કલાકની. અને તમારે ડિપોઝિટ અલગથી દેવાની હોય છે 2000 રૂપિયા. કારણ કે તમે કંઈ પણ ભાંગતોડ કરો તો ડિપોઝિટમાંથી અમાઉન્ટ કટ થાય છે અહીંયા છે ને. એટલે હવે અમે આજ રાતથી કાલ રાત ને કાલથી પમદી રાત એમ હા, એવી રીતે. 2 દિવસ છે. હા,
હવે અમે જઈએ છીએ અહીંયા એક મસ્ત મજાના ઢોસા મળે છે માત્ર 40 યસ 40 રૂપિયામાં અત્યારે એના ભાવ વધી ગયો હોય તો ખબર નહીં જોઈએ હવે એક સૌથી મોટો વાંધો ઈ છે કે અમારો પેલા માળે છે અમારો પહેલા માળે સૌથી મોટો વાંધો એ છે ભાઈ બાકી અમને કાંઈ વાંધો હા અહીંયા છે ને અમે હરિદ્વાર આવ્યા ને ત્યારની અમારી હારે છે ને કઠણાઈ ઉપર કઠણાઈ હાલે છે અત્યારે અમને વરસાદ નડ્યો હે સવારે અમને હોટલ નહોતી મળતી હવે અત્યારે ત્રીજું શું થયું ખબર છે 10:30 અમારો પંજાબ ફિલ્મ ક્ષેત્રનો ગેટ બંધ થઈ જાય એટલે અને અત્યારે વાગવામાં થઈ ગયા પાછા 10:15 એટલે 15 મિનિટમાં છે ને હવે અમે જમી તો નહીં શકીએ એટલે ફટાફટ પાર્સલ લેવા માટે આવ્યા છે કેમ કે કાવડ યાત્રાને લીધે એ લોકો આજે વહેલો ગેટ બંધ કરી દે બાકી તો લગભગ 11 કે 11:30 સુધી ગેટ ખુલ્લો રાખે છે જોઈએ અમે 15 મિનિટમાં ત્યાં પહોંચી જાય તો બાકી રિક્વેસ્ટ કરવી પડશે અંદર જવા માટે તો ભાઈ છે ને અમે ઝોમેટો કરીને મસ્ત મજાનું જમી લીધું છેક 11:30 વાગે અમારું જમવાનું આવ્યું 11:30 વાગે યસ અને આઈ થિંક હજી 11:30 વાગ્યા છે ને બાર ડીજે શરૂ છે ડીજે નથી હવા બાર સોરી હવા 12 થયા હવા 12 વાગ્યા ને તો 12 છે ને ડીજે ચાલુ છે ડીજે ભાઈ એ તો જો અમે છે ને આ રૂમ બંધ કર્યો ને એના લીધે અવાજ ઓછો સંભળાય છે બાકી તમને ચોખ્ખો અવાજ સંભળાય અહીંયા છે ને એવું હોય મને એક ભાઈ મળે ને વાત કરતા હતા આ કાવડ યાત્રા એટલે શું કે આખો શ્રાવણ મહિનામાં છે ને આ લોકો એવું કરતા હોય કે ભાઈ તમારા ઘરમાં કંઈ પણ દુઃખ દર્દ કે તકલીફ હોય ને તો આ શંકર ભગવાન પાસે લોકો પ્રાર્થના કરે કે હે ભગવાન મારે આ દુઃખ દર્દ પીડા દૂર થશે ને તો ગંગા નદીમાં હરિદ્વાર આવીને જળ લઈને મારા નજીકના જે પણ શિવ મંદિર હોય ને ત્યાં હું અર્પણ કરીશ એવી રીતના આખી એની વાર્તા છે અને અત્યારે તો જળની સાથે સાથે આખી ભગવાનની મૂર્તિ લઈને જાય છે બધા પોતપોતાની યથાશક્તિ પ્રમાણે કામ કરતા હોય છે મેં તમને દેખાડ્યું એટલી બધી રસ્તામાં કેટલી પબ્લિક હતી હરિદ્વારમાં આટલી પબ્લિક અમે ક્યારેય નથી જોઈ અને ભાઈ ક્યારેય છે ને શ્રાવણ મહિનામાં હરિદ્વાર આવતા નહીં બાકી હેરાન થઈ જશો હેરાન હા તો આઈ હોપ સો તમને આ નાનો બ્લોગ ગમ્યો હોય આજનો કાલનો બ્લોગ બહુ મસ્ત આવવાનો છે પ્રાર્થના કરશો ભાઈ વરસાદ ન આવે વરસાદ અને નહીં આવે તો બીજું કઈ બ્લોગમાં નો મજા નડે આવશે અમને બીજું કઈ ન નડે તો તમને વધારે મજા આવશે બ્લોગ જોવાની આઈ હોપ સો બોલો એન્ડિંગ બધું કા કરો ને આઈ હોપ સો તમને આ બ્લોગ ગમ્યો બ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળે પછી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી કેદાર